નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ક્રાઇમ બ્રાન્ચે શહેર નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે એકને ઝડપી પાડ્યો। 11 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરી દારૂ આપનાર અને મેળવનારની હાથ ધરી તપાસ। વડોદરા શહેર નવાપુરા વિસ્તારના જૂના લક્કડપેટા વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવી 1.5 લાખના માલમત્તાનો હાથફેરો કરતા તસ્કરો। નવાપુરા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા હાથ ધરી તપાસ। વિરમગામના કોંગ્રેસી ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ ભાજપામાં જોડાતા કાર્યકરોમાં છવાયો રોષ। વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ભારે સૂત્રોચ્ચાર પોકારી કાર્યકરોએ વિરોધ કરતા 50 કાર્યકરોની પોલીસે કરી અટકાયત। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના નવાપુરા સ્થિત જૂના લક્કડપેટા રોડ પરની અમરદીપ ટ્રેડર્સ નામની દુકાનમાંથી તસ્કરો 1.5 લાખની મત્તાનો હાથફેરો કરી ફરાર થયા હતા। વડોદરા શહેરના નવાપુરા વિસ્તાર સ્થિત આવેલ જૂના લક્કડપેટા વિસ્તારમાં આવેલ અમરદીપ ટ્રેડર્સ નામની દુકાનને તસ્કરોએ ગત રાત્રિના સમયે નિશાન બનાવી હતી। દુકાનનું શટર તોડી તસ્કરો દુકાનમાંથી 17,000 રોકડા અને ચાંદીના કડા મળી અંદાજિત 1.5 લાખના માલમત્તાની તસ્કરી કરી તસ્કરો ફરાર થયા હતા। દુકાનમાં સવારના સમયે ચોરી થયાનું જણાતા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી। નવાપુરા પોલીસે વિસ્તારના સીસીટીવી સહિત એફએસએલ ડોગ સ્ક્વોડની મદદથી ફરાર તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે। हमारे यहाँ दुकान जूना लक्कड़पीटा रोड प्लम्बिंग सैनिटरी दुकान है। हमारे सवारे रात्रे गई काल अमरदीप ट्रेडर्स जूना लक्कड़पीटा रोड पर आएली है। गई काल रात्रे 8:30 वागे दुकान बंद करीने घरे गया। पछी सवारे बीजे दिवस सवारे 9 वागे आवीने जोयुं तो दुकाननी बाजुनो लोखंडनो दरवाजो तूटेलो हतो नकूचो। तो पछी अंदर कई डाउट लाग्यो એટલે अंदर अमे अंदर गया तो गल्लामांथी रातनी रोकड़ 17-18 हज़ार रुपया रोकड़ गई અને અમારી સરકારની ટેન્ડરની થાપણ પાવતીનું પોર્ટફોલિયો આખું ઉઠાઈને લઈ ગયા છે। ને પહેલા માળે અમારે લોખંડની તિજોરીમાં ચાંદીનો ડબ્બો હતો, એમાં ચાંદીના કડા અને ઝુમ્મરને એમ કરીને 7 જોડી 1.5 લાખ રૂપિયાની 1.5 કિલો ચાંદી જતી ગઈ છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે નંદેસરી નજીક રામપુરા ગામમાંથી વિદેશી દારૂ ભરીને જતી ઇનોવા કાર સાથે એક ઇસમને ઝડપી પાડી 11 લાખથી વધુની કિંમતનો માલ જપ્ત કર્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નંદેસરી નજીક રામપુરા ગામ ખાતે વોચ ગોઠવી હતી। ત્યારે બાતમી મુજબની ઇનોવા કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ગાડી પરત વળાવવાનો પ્રયાસ કરતા સફળતા મળી ન હતી। પોલીસથી બચવા ઇનોવા કારમાં બેસેલ 3 ઇસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 2 ઇસમો ભાગી છૂટ્યા હતા, પરંતુ એક ઇસમ પાણીમાં લપસી પડતા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ઇનોવા કારમાંથી 1,37,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। વિદેશી દારૂ સાથે ઝડપાયેલ ઇસમે પૂછપરછમાં અરુણ જયેશ માળી હોવાનું જણાવી વિદેશી દારૂનો જથ્થો વાઘોડિયા રોડ પર રહેતા બુટલેગર પ્રદીપ ઠક્કરે ભરાવ્યો હતો અને આ દારૂનો જથ્થો બોડેલી ક્વાંટ રોડ પર આવેલ મયુર પટેલે આપ્યો હોવાની માહિતી આપી હતી। ક્રાઇમ બ્રાન્ચે ફરાર 2 ઇસમો સાથે દારૂ આપનાર તેમજ લેનારની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચે ઇનોવા કાર, દારૂ, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 11,53,700નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર આજવા રોડ સ્થિત નવજીવન પાસે 35 વર્ષથી રોડ નહીં બનાવાતા કપચી ભરેલી ટ્રક ફસાવા પામી હતી। વડોદરા મહાનગરપાલિકાના નિષ્ફળ તંત્ર દ્વારા રોડ રસ્તા યોગ્ય રીતે નહીં બનાવાતા વરસાદના પગલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે। વર્ષોથી આજવા રોડ સ્થિત નવજીવન વિસ્તારની તિલકનગર સોસાયટી પાસેથી પસાર થતા રોડની મરામત ન કરાતા કપચી ભરેલી ટ્રક પસાર થતા ટ્રકનું પાછળનું વ્હીલ માટીમાં ખૂંપી જતા ટ્રક ફસાવા પામી હતી। ટ્રક ચાલકે ટ્રેક્ટરની મદદથી કપચી ખાલી કરી ફસાયેલ ટ્રકને બહાર નીકાળી હતી। સ્થાનિકોએ ટ્રક ફસાવા માટે સેવા સદનના નિષ્ફળ તંત્રને જવાબદાર ઠેરવી હતી।
પડનો વિસ્તાર છે ને જે કોન્ટ્રાક્ટરો જે ડ્રેનેજ લાઈન નાખી છે એમાં બધા ભૂવા પડી ગયા છે ને ગાડીઓ ફસાઈ જાય છે. પહેલાંથી એ લોકોએ પુરાણ બરાબર કર્યું જ નથી. રોડ બી એવો જ બનાવી દીધો છે એટલે રોડ જ બેસી જાય છે, બધી ગાડીઓ જાય છે બેસી જાય છે ખાડામાં. હમણાં બી એક ટ્રક ફસાઈ ગઈ ને કાઢતા બધી આખી ટ્રક ખાલી કરવી પડી, ત્યાર પછી નીકળી ગઈ છે. કોર્પોરેશન વિષય તો એક જ છે કે કોન્ટ્રાક્ટ આપ્યા પછી કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે કોઈ જોવા આવતું નથી. એટલે પૈસા કોન્ટ્રાક્ટરને મળી જાય એટલે કોન્ટ્રાક્ટર છૂટો થઈ જાય છે, એટલે કોઈ જોવા જ નથી આવતું. અત્યારના હાલમાં જે રોડ બન્યા છે કેટલા સારા બન્યા છે, કેટલા ખરાબ બન્યા? અત્યાર સુધીમાં મને તો હું અહીંયા 35 વર્ષથી રહું છું. આ 35 વર્ષમાં કોઈ રોડ બન્યો નથી અને જે થાય રિપેરિંગ કરે એ બધા તારે જુઓ ને ખાડા પડી ગયા બધા. કોઈ રોડ બનતા જ નથી. આજે મને 35 વર્ષથી આ એરિયામાં કોઈ છે જ નહીં. કોઈ થોડું કરીને જતા રહે છે બધા. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે હમણાં રિપેરિંગ કરી ગયા, પાછા બેસી ગયા ભૂવા. ટ્રક ફસાઈ ગઈ હતી ને હમણાં એક, અને પછી આ પેલો અત્યારે હમણાં કાલે આ કરી ગયા થોડું એ પાછું બેસી ગયું છે બધું. વરસાદી ખાસ જ હમણાં જ પૂરી છે ને, થોડી આ બાજુની સારી કરી છે મેઇન રોડની, પણ આ બાજુની બરોબર નથી. બનાસકાંઠામાં પૂર પીડિતો માટે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તેમજ રામકૃષ્ણ મિશન દ્વારા ફૂડ પેકેટ રવાના કરાયા હતા. ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં પૂર આવતા પૂર પીડિતોને 2 ટાઈમ જમવાનું મળી રહે તેવા આશય સાથે સતત બનાસકાંઠામાં મદદની સરવાણી શરૂ થઈ છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા પૂર પીડિતો માટે અનાજ અને ફૂડ પેકેટ એકઠા કરી આજરોજ સાયન્સ ફેકલ્ટી ડીનની ઉપસ્થિતિ વચ્ચે ટેમ્પા મારફતે રવાના કરવામાં આવ્યો હતો. સાયન્સ ફેકલ્ટીમાં લાસ્ટ 2 દિવસથી ફૂડ કલેક્શન માટે ડેસ્ક લગાવવામાં આવ્યો છે. એઆઈએસએ ગ્રુપ દ્વારા જે કાયમ ફેકલ્ટીમાં એક્ટિવ રહે છે અને ફેકલ્ટીની બહાર પણ એક્ટિવ રહે છે, એ ગ્રુપ દ્વારા જે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે પૂર પીડિતો છે એમને મદદ કરવા માટે ફૂડ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. તેના માટે 2 દિવસથી જે ડેસ્ક લાગેલો છે તેમાં શિક્ષક અને સ્ટુડન્ટ્સે ઘણો સપોર્ટ કર્યો છે અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું બધું ફૂડ અમે ભેગું કર્યું છે અને આજે અમે તેને સાંજે કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડીશું. ત્યારબાદ તે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જે પૂર પીડિતો છે તેમને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. તો બીજી તરફ શહેરમાં કાર્યરત રામકૃષ્ણ મિશન બેલુરમઠ હાવડા પશ્ચિમ બંગાળ દ્વારા રામકૃષ્ણ મિશન વડોદરા અમદાવાદના માધ્યમથી બનાસકાંઠાના પૂર પીડિતો માટે મીઠું, ચોખા, લોટ અને મસાલા અને બિસ્કિટો જેવી જીવન જરૂરી સામગ્રી આજરોજ ટેમ્પા મારફતે બનાસકાંઠા રવાના કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના 1897માં એમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું શિવ જ્ઞાનથી જીવ સેવા, એ આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા માટે કરી હતી. એટલે જ્યારે કોઈ પણ આફત આવે છે ત્યારે રામકૃષ્ણ મિશન એમાં રાહત કાર્ય કરે છે. એનાથી આપ સૌ વિદિત છો. એવી જ રીતે આ વખતે જ્યારે ખાસ કરીને આપણે બનાસકાંઠા જિલ્લામાં બહુ વધારે નુકસાન થયું છે, હજી ઘણા બધા કેટલા ખબર પણ નથી કેટલા લોકો મરી ગયા છે, ત્યારે અમે લોકો ત્યાં 3 દિવસથી રાહત કાર્ય શરૂ કર્યું છે, જેમાં અમે લોકો 1000 કીટ બનાવી છે. 1886 રૂપિયાની એક કીટ થાય છે, જેમાં ઘર વખરીનો સામાન છે, ચોખા, દાળ, મીઠું, તેલ, ખાંડ, લોટ વગેરે અને એક તાલપત્રી છે. આમ કરીને આ 1000 જે કીટ બનાવી છે એમાં 275 કીટનું વિતરણ ધાનેરા તાલુકામાં થરાદ, જાડિયા, ધરોદર, વસાણ, એટા ગામોમાં થઈ ચૂક્યું છે અને બાકીની 500 કીટ આજે રવાના થઈ છે અને 225 કીટ હમણાં જ થોડી વારમાં રવાના થશે. આવી રીતે 2 દિવસોમાં અમે લોકો 1000 કીટનું વિતરણ ત્યાં અત્યંત પીડિત દુઃખી એ લોકોની વચ્ચે અમે કરી રહ્યા છીએ અને જેમ જેમ અમારી પાસે ફંડ આવશે એમ વધારે આ રાહત કાર્ય આગળ વધારીશું. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરામાં અમે લોકો દાન સ્વીકાર કરી રહ્યા છીએ, સર્કિટ હાઉસની સામે, RC દત્ત રોડ, અલકાપુરી.
વડોદરા શહેરમાં 3 વર્ષથી બનાવેલ રસ્તો ચાલુ વરસાદે બિસ્માર થતા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે કોન્ટ્રાક્ટરોને પત્ર દ્વારા આદેશ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા વિવિધ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે કોન્ટ્રાક્ટ દરમિયાન નવીન બનાવેલ રોડની જવાબદારી 3 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરની હોય છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદના પગલે શહેરના સંખ્યાબંધ રાજમાર્ગો તૂટી જવા પામ્યા હતા. જેના પગલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે તૂટી ગયેલા તમામ રોડ રસ્તાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવાનું જણાવી તમામ કોન્ટ્રાક્ટરોને પત્ર લખી ત્વરિત બિસ્માર માર્ગોની મરમ્મત હાથ ધરવાનો આદેશ કરતા કોન્ટ્રાક્ટરોમાં નાસભાગ મચવા પામી હતી. છેલ્લા 3 વર્ષમાં બનેલ તમામ રોડોના મરામત અને જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરને હોય છે. એ પ્રકારે ટેન્ડરમાં શરત પહેલાંથી જ હતી અને હોય છે. આ ટેન્ડરના શરતના એન્ફોર્સમેન્ટ માટે અમે તમામ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને જાણ કરી છે કે તમે તાત્કાલિક આ રોડના જાળવણી મરામત માઇનર મેજર રિપેરની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પૂર્ણ કરો, જેથી કરીને આજે જે પરિસ્થિતિ છે રોડોની એ સુધરી શકે. હું માનું છું સામાન્ય વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ કામગીરી કરી છે અને એના પરિણામ આવતા દિવસોમાં જોવા મળશે. પાલનપુર તાલુકાના કાણોદર ગામની દીકરીએ ડીવાયએસપી તરીકે સિદ્ધિ મેળવી ગામ તથા પરિવારને ગૌરવ અપાવ્યું હતું. પાલનપુર તાલુકાના કાણોદર ગામની મુસ્લિમ પરિવારની દીકરી રૂહી હસનભાઈ પાયલા જે સખત મહેનત અને પરિશ્રમ બાદ ડીવાયએસપી તરીકે સિદ્ધિ મેળવેલ છે અને સમસ્ત કણોદર ગામનું ગૌરવ વધાર્યું છે. કણોદરમાં રહેતી રૂહી પાયલા શિક્ષિત પરિવારમાં જન્મેલી હોવાથી માતા પિતાના સહયોગને માન આપી શિક્ષણને પોતાની જવાબદારી સમજી સખત પરિશ્રમ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું હતું. મન હોય તો માળવે જવાય આ લોકવાક્યને સાચો સાબિત કર્યો છે. જે બદલ ગામના રહીશો યથાર્થ દૈનિકના તંત્રી શ્રી લાયન ડોક્ટર યાશીનભાઈ આર પોલરા તથા સમસ્ત યથાર્થ દૈનિક પરિવાર ગામના ગૌરવ સમાન રૂહીબેન પાયલાને શુભકામના પાઠવે છે. અમરેલી શહેરના મધ્યમાં આવેલ અતિ પ્રાચીન એવા નાગનાથ મહાદેવના મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોથી ગુંજી ઉઠ્યું હતું. અમરેલી શહેરના મધ્યમાં આવેલ અતિ પ્રાચીન નાગનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ આખરે શિવ ભક્તોથી ગુંજી છે. ત્યારે ભગવાન શિવજીની ભક્તિ પૂજા અર્ચન કરવાનો પાવનકારી મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવ મંદિરોમાં ભગવાન શિવનો નાદ ગુંજી ઉઠ્યો છે. અમરેલીમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા એવા અમરેલી શહેરના મધ્યમાં આવેલ નાગનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં શિવ ભક્તોએ પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. ડોક્ટર તેજશ્રીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ વિધાનસભાના માંડલ તેમજ દેત્રોજ ગામે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલ ભાજપામાં જોડાતા માંડલ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાયરે તેજશ્રી હાય હાય અને વેચાણીને વેચાણી 10 કરોડમાં વેચાણીના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેજશ્રીબેનનું પુતળાનું દહન કરે તે પહેલા જ વિરોધ કરી રહેલા 20 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને દેત્રોજ પોલીસે અટકાયત કરી હતી. વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલ ભાજપામાં જોડાતા દેત્રોજ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ગૌચર માતાના મંદિર પાસે તેજશ્રીબેનના હાય હાયના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા 50 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની દેત્રોજ પોલીસે અટકાયત કરી હતી. તેજશ્રીબેન પટેલે પક્ષ પલટો કરતા વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ અને દેત્રોજના કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ને હરાવવા માટે આજે એમણે જ્યારે કદાચ રાજીનામું આપ્યું હોય તો આ મત વિસ્તાર એમના થી નારાજ થયો છે અને ધારાસભ્ય તરીકે આ વિસ્તારના મતદારોની લાગણી દુભાવી હોય ત્યારે મત વિસ્તારના મતદારો એમના વિરોધમાં આ દેખાવો કર્યા છે અને એ અમારી દ્રષ્ટિએ વ્યાજબી છે અને આવું હોવું જ જોઈએ, થવું જ જોઈએ. શું કાર્યક્રમ કર્યો આજનો? આજે પુતળા દહનનો કાર્યક્રમ હતો, પરંતુ અહીંયા આગળથી એ કાર્યક્રમ નહીં કરવાથી અને પોલીસે અમારી અટકાયત કરી અને એમને પોલીસ સ્ટેશનમાં આજે અત્યારે રજૂ કરેલ છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ક્રાઇમ બ્રાન્ચે શહેર નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે એકને ઝડપી પાડ્યો. 11 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરી દારૂ આપનાર અને મેળવનારની હાથ ધરી તપાસ. વડોદરા શહેર નવાપુરા વિસ્તારના જૂના લક્કડપેટા વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવી 1.5 લાખના માલમત્તાનો હાથફેરો કરતા તસ્કરો. નવાપુરા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા હાથ ધરી તપાસ. વિરમગામના કોંગ્રેસી ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ ભાજપામાં જોડાતા કાર્યકરોમાં છવાયો રોષ. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ભારે સૂત્રોચ્ચાર પોકારી કાર્યકરોએ વિરોધ કરતા 50 કાર્યકરોની પોલીસે કરી અટકાયત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.